રાજ્યના વાતાવરણમાં થઈ શકે છે ઉથલપાથલ. કેટલાક પ્રદેશોમાં ધૂળની ડમરી ઉડવાની સંભાવના. સુરેન્દ્રનગર, ચોટીલા સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વંટોળ સર્જાઈ શકે. પાટણના આસપાસના વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો આવવાની આગાહી. આગામી દિવસોમાં ગરમી ઘટવાના એંધાણ. મધ્ય તેમજ ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો 41 થી 42 ડિગ્રીની આસપાસ રહેશે, જ્યારે કચ્છમાં 40 ડિગ્રી સુધીનું તાપમાન રહેશે. 30 એપ્રિલ બાદ ફરી ગરમી વધશે. પારો 44 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના. સુરતમાં આગ જેવી ગરમીને પગલે ટ્રાફિક વિભાગનો સિગ્નલ બંધ રાખવા નિર્ણય. શહેરના 213 સિગ્નલો બપોરના સમયે બંધ રાખવામાં આવશે. શહેરીજનોને હીટવેવથી બચાવવા સિગ્નલો પર ઊભા રહેવામાંથી રાહત મળશે. આગામી અઠવાડિયા માટે બપોરે 1 થી 3:30 વાગ્યા સુધી સિગ્નલ બંધ રહેશે. સુરતમાં સિંચાઈ વિભાગનું કામ ખેડૂતોએ કર્યું. ઓલપાડના બરબોધન, ભાડું સહિતના ગામોની કેનાલની જાતે સફાઈ કરી. નહેરમાં લીલ જામી જતા ખેતર સુધી પૂરતું પાણી ન પહોંચતું હોવાની ખેડૂતો અનેક વખત કરી ચૂક્યા છે રજૂઆત. છતાં સિંચાઈ વિભાગ નિષ્ક્રિય હોવાની ખેડૂતોની ફરિયાદ. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં છવાયો વરસાદી માહોલ. હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. રામબનમાં કરા સાથે પડ્યો છે ભારે વરસાદ. અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદી છાંટા પડતા સ્થાનિક લોકોને ગરમીથી રાહત. રાજકોટના જેતપુરમાં આંગડિયાના મારફતે બજારમાં નકલી નોટો ફરતી કરવાના રેકેટનો પર્દાફાશ. પોલીસે 3 આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા. નકલી નોટો છાપવા માટે ઉપયોગમાં લીધેલા પ્રિન્ટિંગ મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો. ગત 13 એપ્રિલે જેતપુરના વ્યક્તિએ જૂનાગઢના વ્યક્તિને કરેલા 10 લાખના આંગડિયામાં 2 બંડલમાં 512 નકલી નોટ નીકળી હતી. અમદાવાદની વીએસ હોસ્પિટલમાં દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલના નામે મહાનગરપાલિકાએ કરોડોનો ચૂનો લગાવવાના કૌભાંડમાં 8 તબીબો સસ્પેન્ડ. કૌભાંડમાં સુપ્રિન્ટેન્ડન્ટ, એચઓડી તેમજ ડીન પણ સામે હોવાની આશંકા. નિયમ મુજબ હોસ્પિટલની ઇન્સ્ટિટ્યુશનલ એથિકલ કમિટી ન હતી. કૌભાંડ આચરવા હોસ્પિટલમાં સ્વતંત્ર કમિટીની મંજૂરી લઈ ક્લિનિકલ ટ્રાયલને અંજામ અપાયો. અમદાવાદની વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ મુદ્દે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું. હાલ સસ્પેન્શન સુધીની કાર્યવાહી રિપોર્ટ બાદ પગલાં લેવામાં આવશે. 5 વર્ષમાં આવા અનેક ટેસ્ટ થયા તેની તપાસ થશે. 8 ડોક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તપાસના આધારે ફાર્મેકોલોજીસ્ટ એક્સપર્ટ પણ સસ્પેન્ડ. ટેસ્ટના લાખો રૂપિયા ડોક્ટર રિસર્ચર પરિવાર વચ્ચે વહેંચાયા. રકમ ડોક્ટરોના ખાતામાં જમા થઈ તે તપાસમાં ખુલ્યું. અમદાવાદના પાલડી વિસ્તારના યુવકે પાસપોર્ટમાંથી સિક્કા ભૂસી નાખ્યા. થાઈલેન્ડ ફરવા ગયો હોવાનું ખબર ન પડે તે માટે કાવતરું કર્યું. થાઈલેન્ડ ઇમિગ્રેશન અરાઇવલ અને ડિપાસ્ચરના સિક્કા પાણીથી ભૂસ્યા. પ્રીત શાહ વિરુદ્ધ એસઓજીએ નોંધી ફરિયાદ. દુબઈથી અમદાવાદ આવેલા પ્રીતની ધરપકડ થઈ. અમદાવાદના નરોડા વિસ્તારમાં દેવાશીષ સ્કાય ફ્લેટમાં લિફ્ટ પટકાઈ. 3જા માળેથી બેઝમેન્ટમાં લિફ્ટ પછડાતા લોકોમાં ભય. લિફ્ટમાં 3 થી 4 લોકો ફસાયા. સ્થાનિકોએ દરવાજો ખોલી ફસાયેલા લોકોને બહાર કાઢ્યા. રહીશોએ અગાઉ પણ લિફ્ટની ફરિયાદ કરી હતી. બિલ્ડરે કોઈ કાર્યવાહી ન કરતા દુર્ઘટના સર્જાઈ. સુરત પલસાણાના ઘલુડા ગામ નજીકથી ગાંજો ઝડપાયો. ₹6,50,000ની કિંમતનો 67 કિલોથી વધુ ગાંજો ઝડપાયો. સ્ટેટ મોનિટરિંગ સેલે ટ્રકમાં લઈ જવાતો ગાંજો ઝડપી પાડ્યો. લોખંડના પાઇપની આડમાં ગાંજાની હેરાફેરી કરતા અમરેલીના રાહિલ ગંડારિયા નામના શખ્સે મંગાવ્યો હતો ગાંજો. પોલીસે ટ્રક ચાલક, ક્લીનર અને ટ્રક માલિકની અટકાયત કરી. રાજ્યમાં આજે જીપીએસસી વર્ગ 1 અને વર્ગ 2ની પરીક્ષા યોજાઈ. 21 જિલ્લાના 405 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન. 97,000 જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી. ઉમેદવારોને અડધા કલાકને બદલે પોણા 2 કલાક પહેલા મળ્યો પ્રવેશ. ગેરરીતિ રોકવા સીસીટીવી કેમેરાથી કેન્દ્રો સજ્જ કરાયા. ઓએમઆર શીટ સીલ કર્યા બાદ પરીક્ષાર્થીઓની સહી લેવાઈ. અમદાવાદમાં જીપીએસસી વર્ગ 1 અને 2ના 8 જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષાથી વંચિત રહ્યા છે. 11:30 વાગ્યા પછી પ્રવેશ ન મળતા વિદ્યાર્થીઓમાં નારાજગી. ટ્રાફિક અને કેન્દ્ર ન મળતા મોડું થયું હોવાનો પરીક્ષાર્થીઓનો દાવો. નિયમ મુજબ મોડા હોવાથી પરીક્ષાર્થીઓને પ્રવેશ ન અપાયો હોવાનું શારદા વિદ્યામંદિર સ્કૂલમાં જીપીએસસીના પ્રતિનિધિનો ખુલાસો.
તો બનાસકાંઠાના પાલનપુરમાં જીપીએસસીના 25 પરીક્ષાર્થીઓનું બગડ્યું ભવિષ્ય. વિદ્યામંદિર શાળામાં 5 મિનિટ મોડા પડતા પરીક્ષાર્થીઓને ન મળ્યો પ્રવેશ. ઉમેદવારો 11:35ના સમયે બદલે 11:40 પર પહોંચ્યા. પ્રવેશ માટે અમાન્ય ઠેરવવામાં આવ્યા. કલેક્ટર અને સ્થળ સંચાલકોએ નિયમોની સ્પષ્ટતા કરી. પરીક્ષામાં મોડા પડેલા ઉમેદવારો અંગે જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. કહ્યું કે ઉમેદવારોને કોલ લેટરમાં સમયની જાણ કરવામાં આવી હતી. પરીક્ષાની સલામતી માટે 11:30 પછી પ્રવેશ નથી આપ્યો. 11:15 સુધી ઉમેદવારોને હાજર રહેવા કહેવાયું હતું. પરીક્ષા ખંડમાં શાંતિ જાળવવા આ વ્યવસ્થા કરી હતી. અરવલ્લીના મોડાસામાં નવા બસ પોર્ટનું સીએમ ભૂપેન્દ્ર પટેલે કર્યું લોકાર્પણ. આ પ્રસંગે તેમણે સાબરકાંઠા અરવલ્લીમાં યુનિવર્સિટીની માંગ પર વિચારણા કરવાની ધરપત આપી. યુનિવર્સિટીની માંગ પૂરી કરાશે તેવું આશ્વાસન આપ્યું. રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે પોરબંદર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી. તેમની સમીક્ષા દરમિયાન વ્યવસ્થાઓમાં ત્રુટી જોવા મળતા અધિકારીઓને ટકોર કરી. ડાયાલિસિસ જેવા મહત્વના વોર્ડમાં એસી બંધ હોવા બાબતે માંગ્યો જવાબ. તેમણે દર્દીઓ સાથે વાતચીત પણ કરી. રાજકોટ ગઢડાના માધવ પ્રસાદ સ્વામી સામે ખેડૂતનો આરોપ. ગોંડલના ખેડૂત પરિવારનો સ્વામી પર જમીન પચાવી પાડવાનો આરોપ. વ્યાજે આપેલા 1.5 લાખ રૂપિયાના બદલામાં જમીન લખાવી લેવાનો આરોપ. ખેડૂતે 1.5 લાખ સામે 2 લાખ પરત કર્યાનો દાવો. નાણાં પરત આપ્યા છતાં જમીનના દસ્તાવેજો લઈ લીધાનો આરોપ. સ્વામીએ દસ્તાવેજના કોરા કાગળ ઉપર સહી કરાવી નાખ્યાનો આક્ષેપ. વડોદરાના ઐતિહાસિક માંડવી 4 દરવાજાનું થશે સમારકામ. રાજવી પરિવારના રાણી રાધિકા રાજે ગાયકવાડે માંડવી 4 દરવાજાની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું. પુરાતત્વ વિભાગના અધિકારીઓ તેમના નિરીક્ષણ દરમિયાન હાજર રહ્યા. હેરિટેજ ધરોહરની જાળવણી સાથે સંકળાયેલા હોદ્દેદારો પણ તેમની સાથે ઉપસ્થિત હતા. સુરતમાં તોડબાજ પત્રકારોનું રજીસ્ટ્રેશન રદ કરવાની માંગ. સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય અરવિંદ રાણાએ ઉઠાવ્યો મુદ્દો. કેટલાક કહેવાતા પત્રકારો ધમકી આપી ઉઘરાણી કરતા હોવાનો આરોપ. આ પ્રકારના 46 પત્રકારો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આરટીઆઈ થકી બાંધકામની માહિતી મેળવીને ખોટી રીતે હેરાન કરતા હોવાની ફરિયાદ. ભાવનગરમાં પીજીવીસીએલે અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરી. ઘોઘા રોડ પર આડોડિયાવાસમાં વીજ જોડાણ કાપ્યા. પોલીસને સાથે રાખી કામગીરી કરી. પીજીવીસીએલની ટીમે 7 લાખ રૂપિયાની ગેરરીતિ ઝડપી પાડી. જે બાદ અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી. આગામી સમયમાં વધુ કાર્યવાહી કરવામાં આવશે. મહેસાણાના નાગલપુર વિસ્તારમાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખતે કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું. અંબાજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવમાં મુસ્લિમ બંધુઓને આમંત્રણ આપવામાં આવ્યું. મુસ્લિમ સમુદાયના લોકોએ પ્રાણ પ્રતિષ્ઠામાં સહભાગી થઈ પોતાના વિસ્તારના હિન્દુ બહેનોને ભેટ પણ આપી. હિન્દુ બહેનોએ પણ મુસ્લિમ ભાઈઓના કાર્યને બિરદાવ્યું. તાપીની સ્કૂલોમાં ચોક્કસ ધર્મનો પ્રચાર ન કરવા કલેક્ટરનો આદેશ. ચોક્કસ ધર્મ આધારિત પ્રાર્થના, સ્તુતિ, ગીત તેમજ જ્ઞાનનો ઉપદેશ ન અપાય તેવી સૂચના આપી. સ્કૂલ કે ક્લાસરૂમમાં ધાર્મિક પ્રતિકૃતિ ચિહ્નો કે છબી ન લગાવાય તેની તકેદારી રાખવા કહ્યું. શાળામાં ધર્માંતરણની ફરિયાદ બાદ કલેક્ટરે જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને મોકલ્યો પરિપત્ર. રાજકોટના ઉપલેટાના ભાયાવદરમાં ફિટ ઇન્ડિયા અંતર્ગત સાયકલ રેલી યોજાઈ. કેન્દ્રીય કેબિનેટ પ્રધાન મનસુખ માંડવિયા રેલીમાં જોડાયા. શહેરના વિવિધ રસ્તાઓ પર નીકળેલી રેલીમાં શહેરના રાજકીય, સામાજિક તેમજ શૈક્ષણિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા. જૂનાગઢના વંથલીમાં સ્માર્ટ મીટર બાબતે વિરોધ. પીજીવીસીએલ કચેરીએ સ્થાનિકો અને ભાજપ નેતાઓનો હલ્લાબોલ. સ્માર્ટ મીટરની કામગીરી સામે સ્થાનિકોએ વ્યક્ત કરી નારાજગી. ડેપ્યુટી ઇજનેરને પાઠવ્યું આવેદનપત્ર. સ્માર્ટ મીટર કામગીરી સરકારની ગાઈડલાઈન મુજબ કરાઈ હોવાનું ડેપ્યુટી ઇજનેરની સ્પષ્ટતા. સ્માર્ટ મીટરનો કોઈ વધારાનો ચાર્જ ગ્રાહકે ચૂકવવો નહીં પડે તેવો દાવો. ખેડાના કપડવંજમાં દૂષિત પાણી અંગે TV9 અહેવાલ બાદ જાગ્યું છે તંત્ર. પાલિકાએ પાઇપલાઇનમાં લીકેજ શોધવાની કામગીરી શરૂ કરી. દૂષિત પાણી પીવાના પાણીની લાઇનમાં કેવી રીતે ભળે છે તે અંગે તપાસ. આરોગ્ય વિભાગની પણ મદદ લઈ સર્વેની કામગીરી કરવામાં આવશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અરવલ્લીના મોડાસામાં સાંસદ જનસંપર્ક કાર્યાલય ખુલ્લું મૂક્યું. લોકોની સમસ્યાઓ ઉકેલવા અને પ્રજાલક્ષી વિકાસ કાર્યો માટે કાર્યાલય સતત ઉપયોગી બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. સાંસદ શોભના બારૈયાનું છે જનસંપર્ક કાર્યાલય.
વડોદરામાં વોર્ડ નંબર 16માં ભાજપના કાર્યકર સંમેલનમાં ધારાસભ્ય યોગેશ પટેલે કર્યું કટાક્ષપૂર્ણ નિવેદન. પૂર્વ શહેર ભાજપ પ્રમુખ વિજય શાહનું નામ લીધા વગર જ કહ્યું કે કોર્પોરેશનમાં નવા પ્રમુખ આવતા માથાકૂટ ઓછી થઈ. પહેલા કોઈ પણ દરખાસ્ત આવે તો કામ ન થતા. તેમણે કોર્પોરેશનની ચૂંટણી અંગે કહ્યું કે ચૂંટણી સમયે જેમને ટિકિટ નહીં મળી તેઓ લોકો ઊભા થશે અને આપણે સમજાવીશું તો બેસી પણ જશે. રાજકોટના ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાની પ્રતિષ્ઠા પર ફરી લાગ્યો ડાઘ. નવા એસટી બસ સ્પોર્ટના ખાતમુહૂર્ત કાર્યક્રમના પોસ્ટરમાંથી મહેન્દ્ર પાડલિયાની તસવીર ગાયબ. સ્થાનિક ધારાસભ્યને સાઇડલાઇન કરાતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું. અગાઉ પાડલિયા વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપમાં પત્રિકા વાયરલ થઈ હતી. સુરતમાં ભાજપના સક્રિય સદસ્ય સંમેલનમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે હાજરી આપી. તેમણે કાર્યકર્તાઓને જનતાનો વિશ્વાસ જીતવા સૂચન આપ્યું. સાથે જ તેમણે સફળતાનો મંત્ર પણ સમજાવ્યો તો પેજ કમિટીના મહત્વની પણ કરી વાત. પાટીલે આ દરમિયાન કોંગ્રેસની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા. નર્મદામાં ભાજપ સાંસદ મનસુખ વસાવાના ધારાસભ્ય ચેતર વસાવા પર પ્રહાર. મનસુખ વસાવાએ ચેતર વસાવાની અલગ ભીલ પ્રદેશની માંગ અંગે પ્રહાર કર્યા. ચેતર વસાવા લોકોને ધોળા દિવસે તારા દેખાડે છે. અલગ ભીલ પ્રદેશની માંગ ચેતર વસાવા કેવી રીતે કરી શકે? આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે ચેતર વસાવા. જિલ્લા ભાજપ દ્વારા આંબેડકર સન્માન સભામાં મનસુખ વસાવા બોલ્યા. બનાસકાંઠામાં પાણી મુદ્દે પૂર્વ ધારાસભ્ય આકરા પાણીએ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહે સરકાર પર કર્યા આરોપ. ભાભર કેનાલમાં પાણી છોડવા મુદ્દે સરકારની ઘેરી. પેટા ચૂંટણીમાં ભાજપે આપેલા પાણી આપવાના વચનની અપાવી યાદ. પાણી ન મળતા ખેડૂતો અને પશુપાલકની સ્થિતિ બની કફોડી. કેનાલમાં તાત્કાલિક પાણી છોડવા સરકારને કરી રજૂઆત. બુટલેગર અલ્પુ સિંધી પર બુટલેગર હેરીના ગંભીર આક્ષેપ. અલ્પુ સિંધીએ ખંડણીના ભાગરૂપે કાર આંચકી લીધી હોવાનો દાવો. કાર પરત માંગતા ફતેગંજમાં હુમલો કરવામાં આવ્યો હોવાનું હેરીનું નિવેદન. દારૂની એક પેટી પર અલ્પુ સિંધી 500 રૂપિયા ખંડણી માંગતો હોવાનો આક્ષેપ. હેરીએ કહ્યું કે વારસિયા પોલીસ મથકમાં અલ્પુ સિંધીએ મારા મિત્રને ધમકી આપી. રાજકોટના ગોંડલમાં હની ટ્રેપના કેસમાં પદ્મિનીબા સહિતના આરોપીઓને મળ્યા જામીન. ગોંડલની કોર્ટે પદ્મિનીબાવાળા સહિત 4 આરોપીઓના જામીન મંજૂર કર્યા છે. તેજલ નામની મુખ્ય આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે. આરોપીએ ગોંડલના રમેશ નામના શખ્સને ફસાવવાની ધમકી આપી 8 લાખની ખંડણી માંગી હોવાનો છે આરોપ. સુરતમાં શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરી 20 લાખ રૂપિયા પડાવવા મામલે સાયબર ક્રાઇમ પોલીસે વધુ 7 આરોપીની ધરપકડ કરી. આરોપીઓએ છેતરપિંડીથી મેળવેલા રૂપિયાને $માં ફેરવ્યા હોવાનું ખુલ્યું. અગાઉ 2 આરોપીને જામનગરથી ઝડપ્યા હતા. શિક્ષકને ડ્રગ્સ અને મની લોન્ડરિંગ કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. જામનગરમાં શખ્સે પોલીસકર્મી તરીકે ઓળખ આપી 1,57,000 રૂપિયા પડાવ્યા. શખ્સે એસઓજીના પીઆઈ સાહેબના રાઇટર તરીકે ફરજ બજાવતો હોવાનું કહીને ફરિયાદીને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી. ઘટનાના 20 દિવસ બાદ યુવકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી. વડોદરાના ખોડિયારનગર પાસેની સોસાયટી નજીક દારૂ ઝડપાયો. અવાવરૂ જગ્યામાં પતરાના શેડમાં રાખવામાં આવ્યો હતો દારૂનો જથ્થો. પીસીબીએ દારૂના ગોડાઉન પર દરોડા પાડ્યા. દારૂનું ગોડાઉન કુખ્યાત બુટલેગર નીલુ સિંધીનું હોવાની આશંકા. અમદાવાદમાં કોર્પોરેશન અને વક્ફ બોર્ડ સાથે છેતરપિંડી બાબતે 5 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. ટ્રસ્ટી ન હોવા છતાં વક્ફ બોર્ડની મિલકતમાં કૌભાંડ કર્યું. વક્ફની મિલકતમાં રહેતા ભાડુઆતો પાસેથી ભાડું વસૂલ્યું હોવાની રાવ. આરોપીઓ કાંચની મસ્જિદ અને શાહબડા કાસમ ટ્રસ્ટના ટ્રસ્ટી હોવાનો કરતા દાવો. વક્ફ બોર્ડમાં ખોટું સોગંદનામું કરાયું હોવાનો આરોપ. મહેસાણાના વિસનગરના કાંસામાં કોન્ટ્રાક્ટર સાથે સુરતના પિતા પુત્રએ છેતરપિંડી કરી હોવાનો આરોપ. ફરિયાદી સાથે આરોપીએ મિત્રતા કેળવી ટુકડે 21,65,000 રૂપિયા ઉછીના લઈને પરત ન કર્યા. અન્ય વ્યક્તિની કાર ફરિયાદીને પધરાવી દીધી. આરોપીઓએ 2 વાર આપેલા ચેક બાઉન્સ થયા. પોલીસે કુલ 4 શખ્સો સામે નોંધી ફરિયાદ. રાજકોટના જસદણી નગરપાલિકાએ મૂકેલા બાંકડાની ચોરી. માંડવરાય હોસ્પિટલ નજીક તેમજ ગોકુલ ચોક પાસે ચોરાયા 15થી વધુ બાંકડા. રિક્ષામાં બાંકડા ભરીને લઈ જતા તસ્કરો સીસીટીવીમાં કેદ થઈ ગયા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી. મહેસાણાના કડીના આંદોદરા સાયફન પાસે પાઇપલાઇનના પાઇપની ચોરી કરતા 2 શખ્સ ઝડપાયા.
7,70,000ની કિંમતના 30 પાઇપ ટ્રકમાં ભરી લઈ જતા હતા આરોપીઓ. કોન્ટ્રાક્ટરે 4 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. આંદોદરા સાયફનથી મુદરડા ફણીધર કંપની સુધી ચાલી રહ્યું છે પાઇપલાઇન નાખવાનું કામ. પંચમહાલના હાલોલમાં શાળા અને આંગણવાડીને નિશાન બનાવતી ચોર ગેંગ પકડાઈ. પોલીસે રાંધણ ગેસના 35 બાટલા જપ્ત કરી 3 ઈસમોની ધરપકડ કરી. ગ્રામ્ય વિસ્તારની શાળાઓ અને આંગણવાડીના તાળા તોડી ટોળકીએ ચોરીને અંજામ આપ્યો. યાત્રાધામ પાવાગઢમાં શ્રદ્ધાળુઓના મોબાઈલ ફોનની ચોરી કરતો શખ્સ પોલીસના સકંજામાં. ચોરી કરેલા 9 મોબાઈલ અને ફંટી કાર જપ્ત કરવામાં આવી. હાલોલના નૂરપુરા ગામેથી પોલીસે આરોપીની ધરપકડ કરી. પાવાગઢ બસ સ્ટેન્ડ પાસે વિશ્રામ કરતા લોકોના મોબાઈલ ચોરી કર્યા હોવાની આરોપીની કબૂલાત. અમદાવાદના ઘીકાટા વિસ્તારમાં કૃષ્ણા કોમ્પ્લેક્સમાં આવેલા ગેરેજમાં આગ લાગી. આગની ઘટનામાં 3 કાર બળીને ખાક. શોર્ટ સર્કિટને કારણે લાગી હતી આગ. ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ. ગાંધીનગરના સરગાસણમાં રેડિયન્ટ સ્કૂલની બાજુમાં આવેલા એમકેસી હાઉસમાં આગ લાગી. ઇમારતનો પ્રથમ માળ આગમાં ભસ્મીભૂત થયો. આગની ઘટનાને પગલે સમગ્ર બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવ્યું. ઇમારતની ફાયર સિસ્ટમ બંધ હાલતમાં હોવાનો ઘટસ્ફોટ થયો. આગના સમયે જ ફાયર સેફ્ટીના સાધનો કામ કરતા ન હતા. ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો.